નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મોટી કુંકાવાવ ખાતે ગુર્જર સુથાર જ્ઞાતિ પરિવાર દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી। કુંકાવાવ તારીખ 31ના રોજ વાસ્તુ, કલા અને શિલ્પના અધિષ્ઠાતા આરાધ્ય દેવ એવા શ્રી વિશ્વકર્મા દાદાની જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ સ્થાપન કરી વિધિવત પૂજન અર્ચન કરવામાં આવેલ હતું, જ્યારે સાંજના 5 કલાકે વાજતે ગાજતે ડીજેના સંગાથે ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં તમામ સુથાર સમાજ સહપરિવાર સહભાગી થઈ ધન્યતા અનુભવેલ હતી। રાસ ગરબા બાદ સાંજે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતું। જો કે કુંકાવાવ ખાતે દર અમાસે રાત્રિના અલગ અલગ ઘર પર સુંદર ધૂન ભજન કીર્તન પણ ઘણા વર્ષથી કરવામાં આવી રહેલ છે, તેમજ જ્ઞાતિના ઉત્કર્ષ માટે પણ વિવિધ વિચાર વિમર્શ સાથે માર્ગદર્શન કરવામાં આવી રહેલ છે। આ પ્રસંગે ધૂન સત્સંગ મંડળના પ્રમુખ નટુભાઈ ધારૈયા, ઉપપ્રમુખ ભૂપતભાઈ વઢવાણા, મંત્રી ભીખાભાઈ માંડવિયા, ખજાનચી સુરેશભાઈ મિસ્ત્રી તેમજ હરસુખભાઈ, ચંદુભાઈ મિસ્ત્રી, જીતેન્દ્રભાઈ પંચાલ સહિતના યુવક મંડળ તેમજ આજુબાજુના ગામોથી પણ મહેમાનો સાથે જ્ઞાતિ અગ્રણીઓની વિશેષ હાજરી રહેલ હતી। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકાવાવ। આજ રોજ મોટી કુંકાવાવ મુકામે વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં આજુબાજુના ગામથી મહેમાનો તેમજ કુંકાવાવ સુથાર ગુર્જર સુથાર જ્ઞાતિ પરિવાર સહપરિવાર હાજર રહી પૂજા અર્ચના કરેલ તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ, ત્યારે તમામ આજુબાજુમાંથી આવેલા ગામના મહેમાનો તેમજ જ્ઞાતિજનોનું અમે ગુર્જર સુથાર જ્ઞાતિ કુંકાવાવ દ્વારા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। જય વિશ્વકર્મા।